મસ્ત મજાની સવાર આપણી ચાલુ થઈ ગઈ છે અને હું પણ ઉઠી ગઈ છું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ અને જો ચા મૂકું છું. હું નીલ ચા પીને સ્ટોરે જઈશું. તો બસ આવી રીતે મસ્ત મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ આપણી. બધા સૂતા છો અત્યારે, પણ હમણાં વિડીયો આવશે ને એમનો એટલે હું તમને બતાવીશ બધા શું કરે ઉઠીને. ઓકે, તો મળીએ આપણે પીન. તો અમે સ્ટોરે જવા નીકળી ગયા. જોઈ શકો તમે બહારનો નજારો. નીલ ગાડી ચલાવે અહીંયા અને આપણે સાઈડમાં બેઠા છીએ, વ્યૂ એન્જોય કરીએ. હેલો ગાઈસ, તો વાગ્યા હતાના 8:15 સવાર મોર્નિંગના. અને મેં ક્લિપ લીધી નહીં બિકોઝ અહીંયા સવારે રશ અવર હોય ને એટલે ક્લિપ લેવાના મળે. તો અત્યારે ફ્રી થઈ હતી થોડી, તમને બતાવું કે અહીંયા હું સ્ટોરે શું કર્યું. જો અહીંયા મારું રજિસ્ટર, અહીંયા મારા કસ્ટમર લેવાના. અને બહાર જો આજે તો કંઈક આવું વેધર, લાઈક બહુ ઠંડુ એ નહીં અને બહુ ગરમ એ નહીં, પવન છે થોડો, સારું વેધર. તો ગમે આવું વેધર, બાકી બહુ ઠંડુ ના ગમો અને બહુ ગરમી ના ગમો, તો માપનું વેધર એટલે ચાલે. તો આપણે બધું કામ પતી ગયું અહીંયા સ્ટોરનું, જે કરવાનું હોય રોજનું રેગ્યુલર હોય બધું. હવે એક કસ્ટમર આવી જાય આપણે લીધે કરવાના. તો હમણાં થોડી વાર ઘરની ક્લિપ હું એડ કરીશ, ઘરે બધા શું કરે જોઈએ. હેલો, એટલે તમે જુઓ બધા ઘરે શું કરે. ઓકે, મળીએ ગાઈસ. જમો મારા વાલા મહારાજ ગોગા મહારાજ જમો, મરડીમાં જમો, ઉમિયામાં જમો મારી મહારાજ મારી. હેલો ગાઈસ, તો આપણે સ્ટોરેથી ઘરે આવી ગયા હતા અને આ જો ચા મૂકી દીધી હોય. આપણે ખાઈ કરીને કમ્પ્લીટ કરીને બધું પતી દીધું, વાસણ બાસણ બધું એ. અને પછી મારું માથું એવું જોવું હતું તો હું માથું એવું જોવા ગઈ અને અત્યારે વાગ્યા 3:45. તો ચા મૂકવાનો ટાઈમ થઈ ગયો તો ચા મૂકી દીધી મેં. જો ચલો ચા પીવા. તો અત્યારે બધા સૂતા આરામ કરે, તો બધા ઉઠશે હમણાં તો પાછું ચાલુ કરીશું. મસ્ત વાળ બાંધી રેડી થઈ ગયા આપણે, અને હમણાં પછી સાંજે બધા ઉઠશે. તો વેધર કેવો, વરસાદ આવે બહુ બધો, હું તમને બતાવું છું. કેવું મસ્ત વેધર વધારે ચા પીવાની મજા આવી જાય વરસાદમાં. તો ચાલો તમે બધા ચા પીવા. મસ્ત વેધર અને આપણે ગરમ ગરમ ચા પીશું આ વેધરને જોતા જોતા. ત્યાં સુધી નીવાની ઉઠશે, નીવાનો ટાઈમ ગયો એટલે વાંધો નહીં, આપણે ચા પી લઈએ ફટાફટ. નીવાનું ઘર દેવાનું એટલે કંઈ નહીં કરે. વાંશિકાબેન શું બનાવો છો તમે? આજે આપણે સેન્ડવિચ બનાવવાની છે. ઓકે, એટલે આપણે આ બધું રેડી કરી છે. બટર લગાવી દીધું, લગાવશું અત્યારે હું. પછી ચટણી લગાવીને વેજીટેબલ મૂકીને વેજીટેબલ સેન્ડવિચ કરો બોમ્બે છો? સેન્ડવિચ. બોમ્બે સ્ટાઇલ. ઓકે. આજે આપણે ટોસ્ટ નહીં કરીએ, ગ્રીલ નહીં કરીએ, ખાલી ઘણા દિવસ થઈ ગયા ને એટલે નહીં ખાલી. હા, બહુ ટાઈમ થઈ ગયો. આજે આવી કરી દીધી. અને આ સમરમાં તો આવી મજા આવે ને, હા, સમરમાં મજા આવે ગ્રીલ કરેલી એના કરતા. ગરમ ગરમ નહીં મજા આવતી.
કોલ્ડ સેન્ડવિચ મજા આવે તારે. ચલો જાય સેન્ડવિચ ખાવા. ચટણી લગાવશો હવે? હવે આપણે બટર લગાવી દીધું, ગ્રીન ચટણી લગાવીશું. ઓકે. કેમ કે આપણે માપની લગાવીશું. આ બહુ તીખી જબ્બર તીખા હતા. મમ્મી તમે શું કરો છો? આરતી ચાલો. નિવાન જે જે કરે નિવાન તું જે જે. ઓકે નાઇસ. નિવાન જે જે કરે. શિવ વોચ આઉટ કરે હાઉ ટુ મેક ધ સેન્ડવિચ રાઈટ શિવ? You can't. કકુંબર લીધું પહેલા, કુકુંબર પહેલા મૂકી દીધું. પછી હવે ટોમેટો મૂકીશું આપણે. બરાબર. એકદમ ફૂલ લોડેડ બનાવીશું. મજા આવે ને ખાવાની. વેજીટેબલ બધા ખવાય ને એ બાના. આમ ના. થેન્ક યુ શિવ. વેલકમ. એવું કર્યું માં શિવ એ? ઓહો ગુડ જોબ શિવ. મામી મેકિંગ. થેન્ક યુ શિવ. શિવ મને હેલ્પ કરો મસાલા. ના કેપ્સિકમ. અને હવે છેલ્લે આપણે લાસ્ટમાં કેપ્સિકમ મૂકી દઈશું. Okay. અને પછી ચાટ મસાલો ને એવું નાખીશું ઉપર એટલે થોડુંક ટેસ્ટ. એ ગાઈસ તમારે હેલ્પ નહીં કરવી રહેવા દો. ચાટ મસાલો નાખી છે. ચાટ મસાલો નાખી દીધો. ઓકે હવે આ જો આપણે આને બંધ કરી દઈશું. મસ્ત બંધ કરી દીધી હવે આપણે. અને હવે આને કટ કરીને પછી ઉપરથી સેવ ને એવું નાખીને પછી ખાવાની. મસ્ત. ઓકે. ડેકોરેશન ચાલુ. ડેકોરેશન ચાલુ. બોમ્બે સ્ટાઇલ પ્રોપર. બોમ્બે સ્ટાઇલ પ્રોપર ના. આપણે પેલી ગોળી ચટણી નાખી દઈએ છીએ. સેવ નાખી દઈશું. ગાઈસ ને ખવડાવતા પેલા. ના હવે આ મસાલો થોડો રેડી કરી. આ રેડી. આઈ જો ગાઈસ. સેન્ડવિચ ખાવા. નમસ્કાર. તો જો બધા અમે અત્યારે અહીંયા ભેગા થઈને બેઠા છીએ. જો અમે ખાવા પીવાનું બધું પતી ગયું. હાલ આયા એટલે એરિયા ખાવા બેઠા. અને અહીંયા સ્ટોલથી આવ્યા એટલે એરિયા સેન્ડવિચ ખાવા બેઠા. દીદી એમને બની આપી. અને મમ્મી ને અમે બધા જો બેઠા. નિવાન એન્ડ ડેડી જોડે બેઠો અત્યારે. જી વરસાદ તો પડવાનું ચાલુ જ છે બહાર. બંધ તો થયો જ નહીં. શું કહેવું દીદી? બસ કઈ નહીં જો સેન્ડવિચ બનાવી ખવાઈ જાઉં. અને વોટરમેલન જ્યુસ બનાવવાનો પ્લાન કરીએ છીએ. વોટરમેલન મોઈતો. હા મેઇન મોઈતો તો આઈ ડોન્ટ થિંક સો પોસિબલ બને સોડા. પણ વોટરમેલન તો આપણે જ્યુસ બનાવીશું. વોટરમેલન થોડું આપણે મિન્ટ પડ્યો લેવું હોય તો મેશ કરીને. ઓકે હા અમે ચાલુ રાખીએ એર્યું. અને આ જુઓ સેન્ડવિચ બનાવો. મિન્ટ અમાર ઘરનો મસ્ત થયો. અમાર પાછળના સેન્ડવિચ મજા રહેશે ને આજે. 10-15 વાર ખાવાની હશે. 10-15 ખાવાની હો બાપે. લાઈ જા. ઓકે તો ચલો ગાઈસ આપણે See you. Hi. આપણે લઈને આવીએ નીચેથી મિન્ટ. લેટ્સ ગો ગાઈસ. હું એ બાને તમને મારું બેસમેન્ટ એ બતાવું. લાઈટ કરીશું અહીંથી. લાઈટ કરવી પડશે. તો આ રહ્યું મારું બેઝમેન્ટ નીચે. અહીં બધા રમકડા ને એવું પડી રહે કેમ કે છોકરાઓ ઉપર ના રખાય.
એ તો આઈ ડોન્ટ થિંક સો મમ્મી મૂક્યું હોય. આપણે જો આ રીતના ફુદીનો મૂક્યો તો મમ્મી અહીંયા, પણ હવે હાથમાં લઈ લઈએ કેમ કે હું પછી મૂકવા માટે લાવી નહીં, એટલે હવે હાથમાં લઈ લઈશ. લેટ્સ ગો, ઉપર જઈએ આપણે. બંધ કરી દઈએ લાઈટ. ફુદીનો લઈ લીધો આપણે હાથમાં. લાઈટ બંધ કરી દીધી. આ તે સીડીઓથી જવાનું. ગેટ છે અહીંયા, છોકરાઓને લીધે રાખ્યો હોય. આપણે ફુદીનો લઈને આવી ગયા. ફુદીનો લેવા ગઈ હતી. બ્લેન્ડરમાં મૂકી દઈ. જો આ દીદી હવે બનાવો વોટરમેલન જ્યુસ. કટ કરીને મૂકી દીધું એમને પહેલે ઓલરેડી. હા, વોટરમેલન તો બહુ મોટું બાજુ પ્રોગ્રામથી સવારે લાયા હતા. ઓકે, અત્યારે સમર સિઝન. ઠંડુ કટ કરીને થોડું આઈસ ક્રશ નાખીને અંદર થોડી સુગર નાખવાની, લેમન નાખવાનું. લેમન, સુગર અને બીજું મિન્ટ. હા, અને ક્રશ આઈસ. અને ક્રશ આઈસ નાખવાનો. થોડું વોટર. અને થોડું વોટર. થોડું મરચું, મીઠું, ગરમ મસાલો. ફ્રૂટ ચાટ નહીં ખાતા આપણે. આપણે જ્યુસ બી સન છે, બ્લેક સોલ્ટ નાખી દેજો થોડું, ટેસ્ટ આવશે. સેજ લેમન અને લેમન. લેમન અમારે અહીંયા તો રેડીમેડ આવે. રેડીમેડ છે. મળે તો બહુ સરસ. મને નહીં મળતું અનફોર્ચ્યુનેટલી, એટલે આ યુઝ કરી લઈએ અમે. મળે પણ થોડું મળે પણ એક્સપેન્સિવ અને બહુ જ મોટા મોટા લેમન હોય. જો આ રીતના ક્રશ આઈસ લઈ લેવાનું. પાણી ઠંડુ સહેજ ને પછી બ્લેન્ડ. જો મસ્તન બનાવ્યો ને જ્યુસ વોટરમેલન વાળો. Look yummy. You can taste, right? યા ગાઈસ આવો. ઘરે આવજો. હો પીતા હોય એ લોકો. હા, જે અમારા રિલેટિવ હોય એ આવજો અમારા ઘરે. And relatives. દીદીના હાથનો વોટરમેલન જ્યુસ પીવા. હવે try કરાઈએ. નીલ ટ્રાય કરો, કેવો લાગે જ્યુસ. ના, નહીં, કેવું છે? Try કરો ના. આનો રિવ્યુ આપો તમારો. સુપર. સુપર ને. Thank you. નો પ્રોબ્લેમ, guys. નો પ્રોબ્લેમ. આવા નવા જ્યુસ બનાવતા રહો ને અમને પીવડાવતા રહો. મમ્મી તમને કેવું લાગ્યો? Super. સુપર સે બી ઉપર તો આવા જ્યુસ પીને ના પેટ ભરી હે ને. બીજું કશું ખાવા અમાર મમ્મીને તો અઠવાડિયામાં 5 દાડા તો ઉપવાસ જ હોય હો. એટલે મમ્મીને આવું ચાલે. શું કેવું મમ્મી? ના લાગે. શું કેવું પપ્પા તમારું? હે ને, પપ્પા તો નહીં કર્યો ટ્રાય, પપ્પાને ટ્રાય કરાવો. લો દાણા વંશિકાને ટ્રાય કરાઈએ આપણે. આ જો બાબા આપણો ગ્લાસ આવ્યો હો, એટલે હવે આપણે ટ્રાય કરીને કોફી જબરજસ્ત બન્યો જ્યુસ. બહુ જ મસ્તન, મસ્ત બન્યો. બહુ જ મસ્તન. સીવે પીધો. જો નિવાન પીવો. માં નિવાને પીવો. પીવો. નિવાન ફઈએ કેવો બનાવ્યો જ્યુસ? યમી યમી કે યમી યમી. જો સીયુ વોટરમેલન જ્યુસ બધા પીવા મંડ્યા. મોમેન્ટ જ્યુસ. તમે બી આવો બનાવીને પીજો અને અમને કમેન્ટ્સમાં જણાવજો કે તમે આવો બનાવીને પીધો કે નહીં. અમારા વિડિયો ગમી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, જે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય કહેતા રહેજો તો અમે ટ્રાય કરીશું. હા, કેમ કે અમે નવું ચાલુ કર્યું એટલે જે અમારા ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય તમે અમને બિંદાસથી કમેન્ટમાં જણાવજો, એ અમે ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. અને તમારે ગમે તે કંઈક નવું કંઈ જોવું હોય તો એ અમને કહેજો. અને હા, તમારે કોઈ પણ જાતની કોઈ પણ લાઈક ખાવાની ફૂડની રેસીપી જોઈતી હોય ને તો એ અમને તમે કમેન્ટ કરજો. અમે જો રોજ નવું બનાવીશું એ બધું તમને રેસીપી અમે શેર કરીશું જ. પણ તોય શું કહેવું મમ્મી?
હા જરૂર જરૂર જરૂર. હા મમ્મી ભાખરી મસ્તન બનાવી ભીંડાનું શાક. ભાખરીની રેસીપી આપીશું. એવી હા એવી ભાખરી તો મારા આજ સુધી નહીં બની. ઓકે ગાઈસ, નહીં બનતી અને બનતી જ નહીં. બે જણીઓ કુણીઓ ચોપડી મમ્મી નો હતા એટલે અમે બે અંદરથી છૂટા પડી ગયા. જોજે તો ભાઈ તો હા નહીં બનતી. બધું બનાવીએ અમે સાચું કહીએ, અમે ખોટું નહીં બોલતા. એવી ભાખરી અમારે નહીં બનતી. એટલે હવે જેને ખાવી હોય આવી જજો. હા બનાવડાવીએ અને રેસીપી મૂકીએ પછી. અને રેસીપી એ ભાખરીની રેસીપી અમે તમને આપીશું, બરોબર ને? નહીં મમ્મી, શું કે આવું પપ્પા મમ્મી જેવી ભાખરી ખરા? તો ભાઈ આમાં પપ્પા ઓળખી જ જાય કોને ભાખરી બનાવી. આજે મેં બનાવી હોય તો મારી ઓળખી જાય, દીદી બનાવી હોય તો દીદીની ઓળખી જાય, ને મમ્મીએ જે દાળ બનાવી હોય ને એ દાળ એરિયા ધરાઈને ખોય. અને અમારી ના ખવાય. અને અમારી તો ભાખરી ઓળખાઈ જાવ. શું કહેવું મમ્મી? હા. અને બીજું એક ભીંડાનું શાક એ મમ્મી જબ્બર બનાવી. ઓકે, મારું ફેવરેટ. એની રેસીપી આપીશું. એની રેસીપી આપીશું. એ સિમ્પલ પણ એટલું મસ્ત હોય ને ભીંડાનું શાક તો. નહીં મમ્મી? બીકોઝ એમાં માનો પ્રેમ હોય એટલે આપણને હા. જુઓ મનીષ કુમાર શું કેવું સેન્ડવિચ નું? સેન્ડવિચ કેવી બની મનીષ? 8 જ્યુસ બરોબર મસ્ત બન્યું. એવું થાય ને કે પત જ નહીં જ્યુસ. બનાવી જ રાખતું તાણ. તમે પીધે રાખો. બહુ બધું watermelon અને ક્રોગરમાં વોટરમેલન લાય રાખવાનું. મળી લાસ્ટ તો બહુ મોટો જ મળે. એટલે ચિંતા જ ના કરતી, તમે પીધે રાખ. આઈ થિંક અત્યારે સસ્તા થયા એમાં ખ્યાલ. આઈ નો સસ્તા હોય કે મોંઘા હોય સીઝનમાં વસ્તુ ખાઈ ખાઈ જ લેવાની, અને ઉનાળો છે એટલે જ્યુસ લઈ કાઢીને પી લેવું. પી જ લેવાનું. એવું સસ્તા મોંઘાનું કોઈ જોવાનું જોવાનું નહીં. નહીં. season આવે એટલે અમુક વસ્તુ ખાઈ લે. ખાવામાં નો કોમ્પ્રોમાઇઝ. કાલ હવાર કોને જોઈ કોને ના જોઈ. હા શું કહો? કાલ હવાર કોને જોઈ કોને ના જોઈ. જિંદગી જીવી જ લેવી. જીવી જ લેવી, જે મન કે કરી જ દેવું. કરી જ લેવાનું. શું કેવું? નીવાન, હાય નીવાન, નીવાન, ટાટા. ટાટા કેજે નીવાન, જે જે કરજે બધાને. નીવાન બધાને જે જે કર દો. કાલે મળીએ કે બાય, ટાટા, ટાટા. ભૂ નહીં બેટા મંજુરી. ઓકે ગાઈસ, આપણો વ્લોગની સમાપ્તિ કરીએ હવે, બરોબર? જય સ્વામિનારાયણ. સારું ગાઈસ. ચલો કાલે હવે આ નવા બ્લોગમાં ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓકે ગાઈસ, ચલો તો હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ. અને like કરજો. હા આ વિડીયો ગમે હોય તો ચોક્કસ જોજો. હા ઓકે, જય સ્વામિનારાયણ ગાઈસ, ગુડ નાઇટ.